સર્પ ડંસ મારી અને રાજન પરીક્ષિતનું મૃત્યુ થયું. હવે સુત પુરાણી કથા કહે છે, સુત પુરાણી કહે છે કે રાજા પરીક્ષિતનો આત્મા ભગવાન સુધી પહોંચી ગયો ને એનો પહેલો સાક્ષી હું છું. એટલે મુક્તિ અપાવવાળી કથા છે. એટલે ત્યાં સુખદેવજી મહારાજે કથા વિરામ આપી અને અહીંયા સેદડા ગામમાં 7 દિવસથી કથા ચાલતી હતી અને હું વિરામ આપું. મન તો નથી થતું કે વિરામ કરી શકતો, કે એટલો બધો પ્રેમ તમે આપ્યો છો. કાલે મેં કીધું હતું ને કે આજે પંખીનો માળો વિખાઈ જશે. તમે ક્યાં છો ને હું ક્યાં? તમારી યાદ એટલી આવશે ને, કાલે તમે આ મંડપે આવશો ને તો તમને આ કથાની યાદ આવશે. બહુ કઠિન છે અમારા માટે કથા વિરામ કરો. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાથ રે, મળશું સાથ સંગાથ મુજ દ્વારે. કથાની યાદ રહી જવાની છે સાહેબ. યાદ, આ યાદ છે ને તમને હૃદયમાં રોજ વાગતી રહેશે. યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે. યાદ તમારી
વ્યાસપીઠ પરથી બેઠો છું ને, અહીંયા જેટલા પણ બેઠા છે ને બધાને એક આશીર્વાદ આપતો જાઓ કે મારો કાળિયો ઠાકર તમારી હર મનોકામના પૂર્ણ કરે, એવા અંતરના આશીર્વાદ. 2-5 મિનિટ મારે ખાલી બોલવું હોય ને, 2-5 મિનિટ. સૌથી પહેલા તો હું છે ને સરવૈયા પરિવારનો આભાર માનીશ કે જેમને આ વિચાર આવ્યો ને આવું ભગીરથ કાર્ય કરાયું. મારા ખૂબ ખૂબ સાધુવાદ સાહેબ. એના પછી જો હું કોઈને મારી આભાર વિધિ કરું તો જે આ 6 બહેનોને ભાઈઓને વિચાર આવ્યો સાહેબ, કદાચ 6 હોય કે 7 હોય તો બધાને સરખા વિચાર આવે એવું જરૂરી નથી, પણ હું મારા વ્યાસપીઠ પર બેઠો છું, નમન તો ન કરું પણ મારી અંદરની એવી ઈચ્છા છે કે બસ આ 6 ભાઈને જે સરખા વિચાર આવ્યા છે ને, બસ એના ઉપર ભગવાન કૃષ્ણને કૃપા. એમાં શાંતુબા, અવલબેન, ધવલબેન, પાંચીબેન, દયાબેન, કદાચ માફ કરજો કોઈનું નામ રહી જાય તો, બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સાહેબ. બસ તમારી મનોકામના પૂર્ણ કરે ઠાકર. પછી વડીલમાં તો ભાણાભાઈ, ખોડાભાઈ, સરવૈયાનો ખાડાભાઈ સરવૈયાનો પરિવાર જેનું નામ છે અમરસિંહભાઈ, નરસિંહભાઈ, કાનજીભાઈ, હિંમતભાઈ, ધીરુભાઈ, અરવિંદભાઈ, દેવરાજભાઈ, સ્વર્ગવાસ પોપટભાઈ, સ્વર્ગવાસ ધનજીભાઈ, સ્વર્ગવાસ છગનભાઈ. બસ જે સ્વર્ગવાસ થયા છે એને મારા વંદન, જે હયાત છે એને મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે ભગવાન એની મનોકામના પૂર્ણ કરે. અને એનથી વિશેષ જો આભાર વિધિ હું કોઈને કરું ને તો અમારે ભાવેશભાઈ છે. ક્યારે ખાવું ક્યારે સૂવું, 6 મહિનાથી મારા કોન્ટેક્ટમાં, જ્યારે પૂછું ને ભાવેશભાઈ શું કરો છો, બસ આ કામ લઈને બેઠો છું. અને જ્યારથી અમે તો એને જોયા નહોતા, એને મને નથી જોયો, મેં એને નથી જોયા, પણ જ્યારથી ફોન ઉપર વાત કરું ને ત્યારે મને એમ જ કે દાદા તમે ચિંતા ન કરતા, હા તમે પ્રેમથી કથા કરવા માટે આવો, બાકી ઉપાધિ જે હોય ને એ મને આપી દેજો, તમે આવો સાહેબ. બસ ભાવેશભાઈ ખૂબ આશીર્વાદ આપું ભગવાન આપણા પરિવારને ખૂબ ખુશ આપે. થોડી વારે પૂછવા આવે કઈ તકલીફ નથી પડતી ને, કઈ તકલીફ નથી પડતી, કેવો પ્રેમ છે. તો ભાવેશભાઈને મારા સાધુવાદ છે કે ભગવાન મનોકામના પૂર્ણ કરે. પછી ભાવેશભાઈની આખી ટીમ, આ ખાલી ધનથી નથી થતું, હા આમાં તન મન હોય ને તો આ કાર્ય થાય. ઘણાને એવું થાય કે લક્ષ્મીથી થાય, નહીં, પૈસાથી નથી થતું. આમાં સાથ સહકાર હોય ને એક હાથથી તાળી પડતી જ નથી. એવા બધા યુવાન મિત્ર જયેશભાઈ, શૈલેષભાઈ, પછી અમારે સ્વર્ગવાસ સંજયભાઈ, રાજુભાઈ, હર્ષદભાઈ, જિગ્નેશભાઈ, નવનીતભાઈ, હરેશભાઈ, અમારા સતીશભાઈ જે ખૂબ સરસ સ્ટેજ સંચાલન કરતા હતા, એ પણ વારે વારે મારી ખબર પૂછવા આવે. તો સતીશભાઈ, દર્શનભાઈ, અમિતભાઈ, અમારો આશીષ, બધા છોકરાઓએ જે સેવા કરી છે, અમારે ઉમેશભાઈ, ધાર્મિકભાઈ, યજ્ઞભાઈ, ચિરાગભાઈ, અનિકેતભાઈ, જાગૃતિબેન, એ બધાને એક વખત જોરદાર તાળીઓથી આપણે
વધાવી લઈશું. ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ પ્રેમ સાહેબ. અમે દૂધ માંગ્યું ને તો ખીર આપી છે સાહેબ. એટલા બધા અમને સાચવા છે. આ પ્રેમ એટલે અમારથી અત્યારે વ્યાસપીઠ પરથી નીચે નથી ઉતરાતું કે અમારે જવું જ નથી સાહેબ. અમારા ઘરમાં આવું કોઈ નથી સાચવી એકતું ને એનાથી વિશેષ આ સરવૈયા પરિવારે અમને સાચવા છે. પછી મારા પરમ મિત્ર એવા જિજ્ઞેશભાઈ, હું તમને કોઈને નહોતો ઓળખતો ને ત્યારે મારી ધરમપુરની બાજુમાં કોઈ જગ્યાએ કથા ચાલતી હતી ત્યારે જિજ્ઞેશભાઈનો ફોન આવ્યો હતો કે સેદરડામાં કથા કરવાની છે. આજથી 8, 9, 7, 8 મહિના પહેલાની વાત. હું તો ઓળખતો જ નથી કોઈને. પહેલો ફોન જિજ્ઞેશભાઈને આવ્યો હતો. એમને એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું કે ભગવાન એની મનોકામના પૂર્ણ કરે. વિશેષ જે બધા વડીલો છે, આ બધાના નામ લેવા જાવ તો સાંજ થઈ જાય. બધા આપણા પરિવારના વડીલોએ ખાલી ગમે એટલું કાર્ય કરીએ ને એ વડીલો એ પ્રસંગમાં હાજર ન હોય ને તો એ પ્રસંગ સારો ન લાગે, રૂડો ન લાગે. એ વડીલોએ જે આપણને આ હૂપ આપી છે, હા એ હૂપની આપણને જરૂર છે. તેવા દરેક વડીલોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન આપનું સ્વાસ્થ્ય સારું રાખે, ભગવાન મનોકામના પૂર્ણ કરે. વિશેષ જે અમારો ઉતારો હતો એ અમારા દાદા ને બા, મને નામ સ્મૃતિમાં નથી, અમને એટલા સાચવા. જે પહેલો ઉતારો તો અમારે ત્રિકમ દાદા ને બા, એમણે પણ અમને ખૂબ સાચવા. એ પછી અહીંયા અમારે એ દાદાનું નામ પાસા દાદા ને એમના નામ દયાબેન, પણ એટલી દયા છે સાહેબ. હા અમને એટલા દાદા ચા પીવી છે, બાજરાનો રોટલો ખાવો છે સાહેબ, એટલા બધા સાચવા. તો આ બેઉ પરિવારને જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચાડ્યો એવા મારે સાઉન્ડ રાજદીપ સાઉન્ડ ભાઈનું નામ શું છે? જયવંતસિંહ. એ જયવંતસિંહ અને અમારે હું જે મારા કથામાં જે ઓપરેટર આવે એવા જયેશભાઈ, એ બેઉ જણાને જોરદાર તાળીઓથી વધાવી લેશું કે ભગવાન આપની મનોકામના પૂર્ણ કરે. યુટ્યુબ લાઈવ આ કથા ચાલતી હતી ને ઘણા લોકો કાલે ભાવેશભાઈ મને કહેતા હતા રાત્રે કે ઘણા પણ ઘરે બેસી અને જ્યારે સમય થાય ને ત્યારે એ બધા આ કથા જુએ છે. તો એટલું સરસ અહીંયા સેટઅપ ગોઠવવામાં આવ્યું એવા અમારે યુટ્યુબ વાળા ભાઈ. તો એમને એક વખત જોરદાર એમને અને એમની ટીમને આપણે અભિવાદન કરીએ. વિશેષ મારાથી, મારા સ્ટાફ વાળાથી, બ્રાહ્મણોથી કંઈ પણ ભૂલ થઈ ગયું હોય તો બે હાથ જોડીને તમારી પાસે ક્ષમા યાચના કરું કે તમારા બાળક જાણીને અમને માફ કરી દેજો. આ કથામાં આપણને બારોટ દેવ જે આપણને સેવા આપી છે એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લેશું. અમારા ઓલા સાધુ મહારાજ રોજ મને સાંભળતા હતા, હું રોજ જોઉં. હા એ મહારાજનો બસ તમે મોટા છો, વડીલો છો, મને આશીર્વાદ આપતા રહેજો. તો એક વખત એ સાધુ મહારાજને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. વિશેષ કોઈ બાકી નથી રહેતું. આ ભાગવત તમારી સામે પીરસું છે. અમારું તો ફેરિયા જેવું કામ છે. ફેરીઓ તમારા ગામમાં આવે કાપડ લઈને, એ પોટલું છોડે, તમને ગમે એમાંથી તમારે લઈ લેવાનું. બસ અમે આ સેદાડા ગામમાં ભાગવત રૂપી પોટલું છોડ્યું હતું, આમાંથી તમને ગમે એ તમારું, ન ગમે તો પાછા આપી દેજો. અમે એ પોટલું બાંધી બીજા ગામમાં આપી દઈશું. તો આજની કથાને વિરામ આપો. પહેલા 2 મિનિટ હરિભજન કરી અને પછી મારે નમ શિવાય નમ શિવાય હર હર બોલે નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય
પિતા ચ પિતા તમેવ તમેવ બંધુ તમેવ વિદ્યા દ્રવિલં તમેવ તમેવ સર્વ વિશેષ પાછા ક્યારે મળશું એ તો ખબર નથી, પણ મારી વાણીને વિરામ આપું. એક છેલ્લો શેર મને યાદ આવે છે, એ शेर कही ने मारी वाणी ने विराम। सितारों को आंखों में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक ही रात ही होगी, हम भी मुसाफिर तुम भी मुसाफिर, किसी बात पर फिर मुलाकात होगी, किसी बात पर फिर मुलाकात। बस आ 7 દિવસમાં તમારાથી મારાથી કાઈ પણ ભૂલ થઈ હોય તો બધા બે હાથ ઊંચા કરી અને 3 વખત હું જે બોલાવું એ ભાવથી બોલજો. શ્રી હરયે નમઃ, 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 શ્રી હરયે નમઃ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય મારા કામ. હેત લાવી હસાબ તું, સદા રાખ દિલ સા, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, પાછા વેલા આવજો. આજે સૌને જય શ્રી મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.